નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જો કોઈ વ્યક્તિ તમને ઇગ્નોર કરે, કોઈ વ્યક્તિ તમને ના સમજી શકે તો શું કરવું જોઈએ એના વિશે છે. તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, હંમેશા એ લોકો જ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો. નંબર 2, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સારો સમય જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે. નંબર 3, પોતાની નજર હંમેશા એવી વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. નંબર 4, કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. નંબર 5, સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે સમય વીતી ગયો હતો એ સારો સમય હતો. નંબર 6, જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે. નંબર 7, જીવનમાં હંમેશા મુશ્કેલીઓ એટલી મોટી નથી હોતી જેટલી તેને આપણે વિચારીને મોટી બનાવી દઈએ છીએ. નંબર 8, ખરાબ લોકોની સાથે રહેવાથી તો સારું છે કે તમે એકલા જ રહો. નંબર 9, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે જાતે જ તમારા સંજોગોને બદલવા પડશે, પોતે જ લડવી પડે છે અહીંયા જિંદગીની લડાઈ, કારણ કે લોકો અહીં સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે. લોકો તમારી સાથે રહેશે, તમારો ફાયદો ઉઠાવશે અને જરૂરત પૂરી થયા પછી તમારામાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દેશે અને તમારાથી દૂર થઈ જશે. આવા લોકોનો ગમ ક્યારેય પણ ના રાખવો જોઈએ. જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે. જે આપણી પાસે છે તેમાં ખુશ રહો, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે. સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે, મતલબ કે ભીડ વધારવાનો કોઈ મતલબ નથી. આજકાલ કોઈ પણ માણસ આપણા નથી હોતા, તે ત્યાં સુધી જ આપણા હોય છે
જ્યાં સુધી તેમને આપણાથી કંઈક સ્વાર્થ હોય છે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો દોસ્તો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, પરંતુ થોડી ધીરજ રાખવી જોઈએ. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસની કિંમત જ સસ્તી થઈ ગઈ છે. પોતાને એવા બનાવી દો કે જ્યાં તમે હો ત્યાં બધા જ તમને પ્રેમ કરે. જ્યાંથી તમે ચાલ્યા જાઓ ત્યાં બધા જ તમને યાદ કરે, અને જ્યાં તમે પહોંચવાના હો ત્યાં બધા જ તમારી રાહ જુએ. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે. જિંદગીની સફરમાં બસ એટલું સબક શીખ્યું છે કે અહીં સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા જ લોકો કરે છે, પરંતુ જેનો ભરોસો તૂટે છે ને એને જ ખબર પડે છે કે વિશ્વાસ કે ભરોસો કોને કહેવાય. જિમ્મેદારીઓ માણસને સમયથી પહેલા મોટા બનાવી દે છે. આંખોમાં છે નીંદ ઘણી, પરંતુ સૂવાનું નથી. આ જ સમય છે જિંદગીમાં કંઈક કરી દેખાડવાનો, એને ખોવાનો નથી. હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું, અને જે મૌન રહીને કહી શકાય છે ને તે શબ્દોથી નથી કહી શકાતું. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ બસ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈ આપણું પોતાનું પણ છે. સારા વિચારોમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે ખરાબ વિચારવાનો સમય પણ ના મળે. દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને તમે ગમે તેટલો પ્યાર આપો, સ્નેહ આપો, સન્માન આપો, તેમ છતાં પણ તે લોકો તમને દગો આપી જતા હોય છે. જો કોઈ તમારી સાથે નથી રહેવા માંગતું તો તેમને આઝાદ કરી દો, કારણ કે જે સંબંધોને આપણે પકડીને રાખીએ છીએ એ સંબંધોમાં આપણને શાંતિ નથી મળતી. પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેક કોઈ બીજા લોકોને ના માનવા જોઈએ, કારણ કે બીજા લોકોને પોતાની મુશ્કેલીઓનું કારણ માનીને તમારી મુશ્કેલીઓ ઓછી નહીં કરી શકો. જો કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરશો મિત્રો, કારણ કે દુનિયા એ જ વસ્તુને નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહાર હોય છે. તાકાતવર એ નથી જે શરીરથી મજબૂત હોય, પરંતુ તાકાતવર તો એ જ છે જે વિચારોથી મજબૂત હોય.
કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તે વ્યક્તિ પર બીજી વાર ભરોસો કરવો ખૂબ જ કઠિન હોય છે. જ્યારે પણ માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે, ત્યારે તે માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે. તમારી જિંદગી તમારા હાથમાં છે, એટલા માટે એને બહેતર બનાવવા માટે કોઈથી ઉમ્મીદ ના રાખો. મેં એક વાત નોંધ કરી છે કે જે માણસ સાચો અને ઈમાનદાર હોય છે, એ માણસની ઇજ્જત કોઈ નથી કરતું. બીજાની ભૂલો બધાને દેખાય છે, પરંતુ જ્યારે વાત પોતાના ઉપર આવે છે, ત્યારે બધા જ આંધળા થઈ જાય છે. ભરોસો નથી શું મારા પર? આવું કહીને લોકો દગો આપી જતા હોય છે. જિંદગીમાં પસ્તાવો કરવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરો, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા. જો તમે જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો પોતાની જિંદગીના દરેક ફેંસલાને પોતાની પરિસ્થિતિને જોઈને લેજો. બીજાને જોઈને ફેંસલો લેશો તો હંમેશા દુઃખી રહેશો. મતલબ વિના તમને કોઈ પણ યાદ નથી કરતું, એટલે પોતાને એટલા સફળ બનાવી દો કે મતલબ વિના પણ લોકો તમને યાદ કરે. દુઃખ બતાવીને બદનામ થઈ જાઓ એના કરતાં સારું છે કે મુસ્કુરાઈને ચૂપ થઈ જાઓ. હંમેશા મીઠી મીઠી વાતો કરવાવાળા લોકો તમને ઇજ્જત નહીં પરંતુ દગો આપી રહ્યા હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.